સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને અસર। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન। તલ, મગ, બાગાયતી પાક અને કેરીને નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોની માંગ। સર્વે કરી નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી। વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે। ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે। એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બનાસકાંઠા કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે। જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમે જોવો તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે।